ત્યાં લગન તો આ ઢાંઢાઈ નીડ પૂરું કરી નાખશે. ભલે ભાઈ, તે હારી જગા પસંદ કરી છે. હું આ પરબ જેવું થાનક ને દેવદાસ બાપુ જેવા સંતની જગા પાસે તો નિરાત જોઈને, પણ જરા ઉતાવળ રાખજે ભાઈ. એ ભલે માડી. અરે અરે વહુ બેટા, બે નંબર બાઈ, બહુ આગેના નો જાતા હું. ભલે માડી. અરે રે, કા ભાઈ, નિહાકો કેમ નાખ્યો? શું કરું બા, આ બળદિયા ધાયકા હતા ને હું ધાયકો તો, એટલે અહીં ઉભો રહ્યો. બાકી માં, હવે આ જગા પેલાના જેવી નથી રહ્યો. ઈ જે હો ઈ ભાઈ, અમારે તો વેલેરા વેલેરા ઘરે પોગવું છે. આ ભાઈ રે લાંબો પંથ ને ઢાંઢાઈ થાકે ને, હા ને તોય ભાઈ આ માનો જીવ છે ને, ઘરે દીકરો રાયધણ એની પરણેતરને વાટ જોતો હશે. ઈ તો એની પરણેતરનું મોઢું જોવા અથરો થયો હશે, એટલે ઝટ પોગી જાય બસ. હા માડી, આ ઈ જ જગા છે જ્યાં દેવીદાસ બાપુના પરબે હવ પાણી પીતા ને ટુકડો ખાતા. પણ હમણાં તો બાપુએ આ જગાને ગંધવી જ મૂકી છે. ગંધવી મૂકી છે એટલે? અરે માડી, રોટલાનો ટુકડો દેતા હતા તો અહીંયા યાત્રાળુઓ અહીંયા કીડિયારૂની જેમ ઉભરાતા. પણ હમણાં બાપુને શું નવું ગાન પણ સૂઝ્યું છે કે આ રગત મિત્યાને બધાને ભેળા કરીને એની સેવા ચાકરી કરે છે. આ હજી હમણાં જ એક ડોસીને લઈ આવ્યા, એના ઘરવાળા એને ગીરમાં સિંહ દીપડાને ખાવા મેલી આવ્યા હતા. અરે આ કોની ચીજ? એ જ ડોસી હશે. હાથ પગના આંગળા સડી ગયા છે, ખરી ગયા છે. દેવીદાસ બાપુ એની સેવા ચાકરી કરતા હશે. ભલે ભાઈ. અરે રેવા દે ભાઈ, બહુ દુખે છે. અરે માં, અરે રે, પોતાના જણાએ પાઠું વાયરું, પારકાએ પોતાના કર્યા. ના દીકરા દેવીદાસ, રેવા દે દીકરા. આ તારી કંચન વળી કાયાને મારો સેપ લાગી જશે દીકરા. માવડી રે માવડી, એ બધું સમાજની બીકે માવડી. એમાં એમનો બિચારાનો શું વાક છે? એ બધી વાત જવા દે માવડી. મને એમ કે તને અહીં પરબમાં ગોઠે તો છે ને? હે અલખના ધણી, જગતનું જતન કરનારની રખ્યા કરજે મારા નાથ. અરે તું મારી ફિકર ચિંતા કર માને માવડી. પણ હે માવડી, તું મને એ તો કે જુવાનીમાં આ કાયા કેવી હતી? હે અરે બબ્બે હેલ લઈને વાવડીના પાણી ભરતી હતી. ગામ વાળા મને હોથલ પદમણીનો અવતાર કહેતા હતા. પણ ના દીકરા, તું સેટો રે. તને મારો સેફ લાગે છે. ના દીકરા, મને તું અડમાં. અરે રે માળી, અરે આ જુવાનીનો મદ કઈએ ગંધાઈ જશે એની કોને ખબર છે માં? આ ઉપરથી રૂડી રૂપાળી દેખાતી કાયાની માલિપા કેવા કેવા રોગ ભર્યા છે એની કોને ખબર છે? અને માં, એમાંય તમે તો અસ્ત્રીની જાત, કેટલા દુઃખ વેઠવાના તમારે. અને સાચું કહું માવડી, આ તારા દાજતા ગાને જ્યારે હું આમ લૂછું છું ને, તઈ મને માલિપા એવું લાગે છે જાણે હું મારા પુરુષની જાતના પાપ ધોઈ રહ્યો છું. જુગ જુગ જીવો પરબના પીર. રેવા દે માં, ઠાલો આ મનખાના દેહને અભિમાનનો કેફ ચડી જાહે. જીવડો ઠાલો કેફમાં બાન ભૂલી જાહે. ને હાલ માવડી, હું જરા ગામમાં જઈ આવું ને આપણા હંધાય હાટું થઈને રામ રોટી ઉઘરાવતો આવું. વળી પાછું મોડું થાય ને તો વેળા વીતી જાહે. અને હા માળી, તને એક વાત કહેવાની તો રહી ગઈ. ઓલી અહીંયા ઓયડી છે ને, હા, એની માલિપા એક 10 વર્ષની દીકરીને હુવડાવી છે.
એને બસારીને ટસલી આંગળીમાં રોગ આબડી ગયો છે. એના માવતર આવીને અહીં મેલી ગયા છે. માવડી, એ દીકરી રોવે તો તું એને છાની રાખજે હો. ભલે. ને ખાટલાની એ બાજુ ખાવાનું ઢાંકીને રાખ્યું છે. એને કહેજો ભૂખ લાગે તો ખાઈ લઈએ. અને તમે પણ. લ્યો હાલો, હું જટ જાઉં છું ને જટ પાછો આવું છું. ભલે દીકરા. તમે દીકરી, માં, તમે કોણ છો? તમે એ તો આપના જેવા સત્પુરુષ જાણે. આ અવતાર તો આઈ રાણીનો છે. અમરબાઈ નામ છે મારું. જય અલગધણી માં. પણ તમે અટાણે? આણા જ છું બાપુ. સાસરી પહેલવેલા પગલાં માંડવા જઈ રહી છું. ગાડાવાળાએ વાવ જોઈ ને વેલડું અહીં જ રોકી દીધું. મારા સાસુ પોરો ખાવા બેઠા છે. આ માડીની ચીસો સાંભળી સીધી અહીં હાલી આવી બાપુ. કાંઈ વાંધો નહીં દીકરી, પણ આ જગામાં કુંવારી દીકરી કે પરણેતરથી ન અવાય. આ માર્ગ તો ખાંડાની ધાર જેવો માર્ગ છે. દીકરી, જા તું તારા માર્ગે જા. બાપુ, દીકરી કયો છો ને દીકરીને બેસવાનું એ નહીં કયો, બે ઘડી પોરો ખાવાનું એ નહીં કયો. ભલે દીકરી, જેવી અલગધણીની મરજી. બાપુ, તમે તઈ માડીની સેવા કરતા હતા ત્યાં તમારું એ મન ઠરતું હતું ને? હા બેન, આ તો જીવતરના રંગ છે. કયે બદલાય કોને ખબર. સાચું કહું બાપુ, મોતીના ફટકિયા જેવા જીવતરના રંગોને બદલાતા મેં જોઈ લીધા છે. અને હવે એ જોઈને મારી કાયાનો આ ગરવ ક્યાંય ઓગળી ગયો છે બાપુ. અરે રે બેટા, એમ ન બોલાય. તારે તો હજી બાપુ, વીજળીના એક જ ચબકારે મોતીડા મેં પરોવી લીધા છે. બાપુ, આ ખોડિયાની અંદર ગંધાતા રગત માંસને મેં મારી સગી આંખે જોઈ લીધા છે બાપુ. બેટા અમરબાઈ, બાપુ, મેં જોઈ લીધું છે બાપુ. તન ઉપર તો માત્ર ગોરા રૂપાળા ચામડીના પાતળા પડ છે, બાકી અંદર તો નરી અગન જાળ છે બાપુ. બાપુ, આજે મેં મારી સાચુકલી કાયાને જોઈ લીધી છે બાપુ, જોઈ લીધી છે. અરે અમરબાઈ, ઘરેણા ન ઉતાર. આ જગ્યામાં અમે કોઈ દાનનો સ્વીકાર નથી કરતા અને કોઈને વરદાન વેચતા પણ નથી. મારા તો તને અંતરનો આશીર્વાદ છે અમરબાઈ, કે જગત આખું ગૌરવ કરે ને એવા પુત્રની જનેતા થાજે. અરે માં, ઈ તો આય છે બાવા ભેડી. અમરબાઈ, આ હું માંડ્યું છે? માથું ઢાંકો વહુ બેટા. તમારા ધણી તમારી સામે ઊભા છે, એનો તો વિચાર કરો. આવો માં. ને મહારાજ, તમે આ હું માંડ્યું છે? એય, ત્યાં દાગીનાનો ઢગલો કા કર્યો? તમને આપવા માટે આયર. તને આ શું થઈ ગયું છે વહુ બેટા? અરે રે દેવીદાસજી, તમે આ હું કરી નાખ્યું છે? મારી વહુ પર ખામા. અલગધણીની સાથે કહું છું માં, મેં કાંઈ નથી કર્યું. તમારા દીકરાઓ તો અરે માં, આ વેરાગણ અને આ બાવાને હમણાં પાદરા. આયર, આવા રૂડા મોઢે આવા આકરા વેણ શોભતા નથી. હંધોય વાક તો મારો છે આયર, પણ એ તમને નહીં સમજાય. લ્યો આ ઘરેણા અને સુખીથી બીજે ચડાવજો. હવે ડાયની તામા, હવે આ ચોટલો ઝાલી અને ઘર ભેરી કરું છું. અરે હા આયર, તમારી વાત તો સાચી. આ ચોટલા પર તો અધિકાર તમારો જ.
ચોટલાનો અધિકાર. બાકી મારો માલિક તો હવે એક જ છે ને એ આ અલગ ધણી. બાકી આ રૂપાળા તનના અભરકા હવે તમે મેલી દો આયર, જેની પાછળ ઘેલા બનીને તમે અહીં સુધી આવ્યા છો, જેને પામવા તમે મોહાંધી થયા છો. મારી આ રૂપાળી ચામડીની કાયા પાછળનો અસલી ચહેરો તો મેં આજે જોયો છે. જોવો છે તમારે તો લ્યો જુઓ. જય લક્ષ્મણ. જય લક્ષ્મણ. આયર, જોઈ લીધું આ રૂપ? ચોટલા